સાથે જ સમાચારો મળી રહ્યા છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ પહોંચી ચૂક્યા છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ તેઓ દિલ્હીથી રવાના થયા હતા અને તેઓ અમદાવાદ પહોંચી ચૂક્યા છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સુરતથી અમદાવાદ પહોંચ્યા, ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અમદાવાદ એરપોર્ટ પહોંચી ચૂક્યા હતા, ત્યારબાદ નાગરિક ઉડ્ડયન મંત્રી પણ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે અને હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ અમદાવાદ પહોંચ્યા છે। સ્થિતિની લગાતાર તેઓ સમીક્ષા કરી રહ્યા છે, સ્થિતિને લઈને તેઓ માહિતી મેળવી રહ્યા છે અને હવે અહીં આવીને આખી પરિસ્થિતિને લઈને તેઓ ચિતાર મેળવશે। વધુ માહિતી આપવા સંવાદદાતા રોનક વર્મા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે। રોનક, હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ પહોંચી ચૂક્યા છે અને હવે તેઓ આખી પરિસ્થિતિને લઈને ચિતાર મેળવશે। જી બિલકુલથી દિવસના મધ્યમાં જે પ્રકારે અમદાવાદમાંથી સમાચાર સામે આવ્યા અને એર ઇન્ડિયાનું જે લંડન જઈ રહેલું વિમાન છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને ત્યારબાદથી જે પ્રકારે સતત કેન્દ્રીય એજન્સી હોય કે પછી ગુજરાત સરકારની એજન્સી હોય સતત રાહત અને બચાવના કાર્યમાં લાગી છે, ત્યારે દિલ્હીથી ખુદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ હોય કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત જે સ્થિતિ છે તેની સમીક્ષા કરી રહ્યા છે। ત્યારે હવે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ છે તે અમદાવાદ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદ એરપોર્ટના, કે જ્યાં આગળ થોડીક જ વારમાં હવે ગમે તે ઘડી અમિત શાહ છે તે અહીંયાથી નીકળશે અને સીધા જે મુખ્યમંત્રી સાથે તેઓ જે દુર્ઘટનાગ્રસ્ત જે વિસ્તાર છે તેની મુલાકાત લઈ શકે છે। આ ઉપરાંત જે પ્રકારે અત્યાર સુધીની માહિતી સામે આવી છે તેમણે જે નાગરિક અને ઉડ્ડયન મંત્રી છે કેન્દ્રીય તેમને તાત્કાલિક આ સ્થળ ઉપર રવાના કર્યા હતા। ત્યારે આપ જે દ્રશ્ય જુઓ, જે તેમની ટીમ છે તે સતત બહાર આવી રહી છે અને ગમે તે ઘડી અમિત શાહ છે તે હવે અમદાવાદ એરપોર્ટથી જે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર છે ત્યાં આગળ જવા રવાના થશે। મહત્વનું છે કે અગાઉ પણ ટ્વીટ કરીને જે પ્રકારે તેમણે જાણકારી આપી હતી, આ ઉપરાંત પાછલા પણ વખતમાં જે પ્રકારે જોવામાં આવ્યું છે કે જ્યારે પણ દેશમાં આ પ્રકારે કોઈ આપદાની સ્થિતિ ઊભી થાય ત્યારે સૌપ્રથમ તેઓ તેની મુલાકાત લે છે અને જે પ્રકારે રાહત અને બચાવના કાર્ય કરવાના હોય તેનું સીધું નિરીક્ષણ કરીને જે તે દિશા નિર્દેશ છે તેઓ આપતા હોય છે। અને અમદાવાદમાં જ્યારે આ પ્રકારે ઘટના ઘટી છે ત્યારે હવે ગમે તે ઘડી અમિત શાહ જે એરપોર્ટ છે તેની બહાર આવશે અને જે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર છે ત્યાં જવા રવાના થશે। બિલકુલ 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 આભાર રોનક। તો એક તરફ મુખ્યમંત્રી દ્વારા પણ સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે અને બેઠકમાં જે ઘટના ઘટી છે તેના વિશે લગાતાર માહિતી મેળવવામાં આવી રહી છે। આ તરફ પ્રધાનમંત્રી મોદી દ્વારા પણ ઘટના ઉપર નજર રાખવામાં આવી રહી છે, તેઓએ પણ આ ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જે છે તે અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યા છે અને આ બેઠક પર તેઓ પણ સતત નજર રાખી રહ્યા છે। ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી આ ઘટના જે ગુજરાતમાં બની છે તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં દેશભરમાં આ દુર્ઘટનાને પગલે શોકનો માહોલ છે। એક નિર્દોષ જિંદગીઓ આમાં હોમાય છે, જો કે તે સત્તાવાર આંકડો હજી સુધી જાહેર નથી કરવામાં આવ્યો, પરંતુ પેનિકનો માહોલ ચોક્કસથી સિવિલ હોસ્પિટલની બહાર પણ જોવા મળ્યો હતો, જે